મહેસાણા કોંગ્રેસની ખાનગી આ બેઠક કે જેમાં જાસૂસીનો આરોપ કરવામાં આવ્યો છે આઈબીના કર્મચારી પર। આઈબીના કર્મચારીઓ જાસૂસી કરવા આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમીક્ષાની બેઠક મળી અને કોંગ્રેસ નેતાઓએ આઈબી કર્મચારીઓને ખખડાવ્યા। આઈબી કર્મચારીઓના ફોનમાં અશ્લીલ વિડીયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો મહેસાણાની કોંગ્રેસની ખાનગી બેઠકમાં જાસૂસીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આઈબીના કર્મચારીઓ પર જાસૂસીનો આરોપ। સંવાદદાતા તેજસ ફોનલાઈન પર જોડાયા છે। તેજસ, જે રીતે અવારનવાર કોંગ્રેસ પર આરોપ થતા હોય છે, ફરી વધુ એક વખત આરોપ આઈબીના અધિકારીઓ પર શું આરોપ થઈ રહ્યો છે, અત્યારે શું અપડેટ્સ આ મામલે? બિલકુલ કહી શકાય કે આજે જે છે તે ગુજરાત પ્રદેશ નેતાઓની જે છે તે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। ખાનગી સમીક્ષા બેઠકમાં જે છે પત્રકારો સાથે કહી શકાય કે આઈબીના કર્મચારીઓ અંદર આવતાની સાથે જે છે તે પ્રદેશ કક્ષાના નેતાઓ જે અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના જે નેતાઓ જે છે તે આઈબીના અધિકારીઓ પર ભડક્યા હતા અને કોંગ્રેસની ખાનગી બેઠકમાં કેવી રીતે આવ્યા તે પ્રકારના સવાલ પણ કર્યા હતા અને તેમને જે છે તે સમીક્ષા બેઠકના હોલમાંથી જે છે બહાર નીકળવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો તેમને જે વિડીયોગ્રાફી કરી હતી તે વિડીયો ડિલીટ કરવાને લઈને જે છે તે તેમનો મોબાઈલ લેવામાં આવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા જે છે તે આઈબીના કર્મચારીઓના ફોનમાં અશ્લીલ વિડીયો હોવાનું પણ જે છે તે એક આક્ષેપ કરવામાં આવ્યો છે, સામે આવ્યું છે। ત્યારે હાલમાં તો કહી શકાય કે આ મામલો કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં જે છે તે આઈબી અધિકારીઓ જે આવ્યાની સાથે જે છે તે મામલો ભારે ચર્ચાસ્પદ બનવા ગયો હતો। જી બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ। તો મહેસાણા કોંગ્રેસની ખાનગી બેઠકમાં જાસૂસીનો આરોપ। આ ચર્ચાસ્પદ કિસ્સો બન્યો છે મહેસાણા ખાતે કે જ્યાં આઈબીના કર્મચારીઓ જાસૂસી કરી રહ્યા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો। આજ અમારો એ રિવ્યૂ લેતા હતા। એ રિવ્યૂની અંદર જ્યારે વિઝ્યુઅલ લેવા માટે પત્રકાર મિત્રોને બોલાવ્યા, એમાં આઈબીના માણસો શું માહિતી લેવા એમને ખબર નથી, શેના માટે એ પણ અમને ખબર નહોતી। પરંતુ આઈબીના જે બે માણસો હતા, મને નામ યાદ નથી, પરંતુ એના મોબાઈલમાં અમે કહ્યું કે અમારી પરમિશન વગર તમે અમારી બિલ્ડિંગમાં કેમ આવ્યા, અને એનો મોબાઈલ તપાસ્યો તો એ મોબાઈલ તપાસવાની સાથે એમના મોબાઈલની અંદર કહી શકાય, હું કઈ ભાષામાં વાત કરું, કે એક સરકારી કર્મચારી હોવા છતાંય એને જે વિડીયા જોયા હતા બિલકુલ જે કહેવાય બિલકુલ અશ્લીલ વિડીયો ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના આઈબીના જે કર્મચારીઓ હોય એના માટે આ કલંકિત યોજના છે। અને શેના માટે કોંગ્રેસના અમારા કાર્યાલય એ આવ્યા હતા એ પણ અમને ખબર નથી, કેમ આવ્યા, કઈ રીતે આવ્યા, અમારી પરમિશન પણ લીધી નથી। પણ એના મોબાઈલ જોતા અશ્લીલ વિડીયો તમે જુઓ તો આપણને એમ થાય કે સરકારી કર્મચારીઓ આ ટાઈપના માણસો હશે, અને એના કારણે આ થોડી મગજમારી થઈ, એ અહીંથી બહાર કાઢ્યા અને એના મોબાઈલમાં આ રીતના વિડીયો હતા એ આપણી સમક્ષ વાત કરું છું। તો આ હતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોર। તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું 33 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ અધિકારીઓ ક્યાંથી આવ્યા તેમને ખબર ન હતી। તેમણે કહ્યું કે અમારી પરમિશન પણ ન લેવામાં આવી। આખરે તેમના ફોનમાં અશ્લીલ વિડીયો પણ સામે આવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે આ ચૂંટણીઓ દરમિયાન સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરવા બદલ આકરા પગલા પણ લેવામાં આવ્યા। મહેસાણા કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે બળદેવજી ઠાકોરજી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે પક્ષની ટિકિટ વિતરણ વખતે મેન્ડેટ વિવાદ અને બળવાખોરીના કારણે સંગઠનમાં હવે મોટો ડખો સામે આવ્યો। તો આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી। મનીષજી, આપનું સ્વાગત જી 24 કલાકમાં। મનીષજી, આપની પાસે જે જાણવાનું હતું, બળદેવજી ઠાકોર દ્વારા પણ હાલમાં નિવેદન આપવામાં આવ્યું આઈબીના અધિકારીઓ વિશે, અશ્લીલ વિડીયોની વાત પણ સામે આવી। આપનું શું માનવું છે આ બાબતે? એટલે મહેસાણાની અંદર ઉત્તર ગુજરાતના તમામ શહેર જિલ્લાની તાજેતરની ચૂંટણીઓની અંદર જે સમીક્ષા બેઠક, પરિણામો આવ્યાની સમીક્ષા બેઠક, સંગઠનને લગતી બેઠક આજે અમારા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ સન્માનીય મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોની બેઠક તે શહેર જિલ્લાના સંગઠનના આગેવાનો વચ્ચે ચાલી રહી છે। આ મૂલ્યાંકન બેઠક, સમીક્ષા બેઠકમાં આઈબીના અધિકારીઓ, આઈબીનો કોઈ વ્યક્તિ સીધો અંદર આવી જાય કોંગ્રેસની બેઠકમાં, જે
દેખાડે છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરે. ચૂંટણી પહેલા પણ જોયું હતું, ચૂંટણીની દરમિયાન તમે જોયું હતું પ્રશાસન અને પોલીસ કઈ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને, કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરતી હતી. અને ત્યારબાદ આપણે દિયોદરની તાજેતરની ચૂંટણીમાં પણ જોયું કે પ્રશાસન કેટલી હદ સુધી નિમ્ન કક્ષાએ જાય છે. આ જ દેખાય છે કે ભાજપા પોતે એનકેન પ્રકારે સત્તા કબજે કરી અને વિપક્ષને હેરાન કરવું એનકેન પ્રકાર એ દિશામાં કામ કરે છે. ત્યારે અમારા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજીભાઈએ જે વાત રજૂ કરી છે આપના સહિતના માધ્યમોની જ્યારે એમને વિગતો આપી છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ કારનામાં યોગ્ય નથી. હું G24 કલાકના માધ્યમથી સરકારને કહું છું, ખાસ કરીને ગૃહ વિભાગને મહેરબાની કરીને આ પ્રવૃત્તિ ઉપર રોક લગાવો. અને જે કોઈ આઈબીના અધિકારીઓ, પોલીસના હોય કે પ્રશાસનના, એમને ખરેખર ભાજપનો આટલો પ્રેમ હોય. જી મનીષજી, આપ અમારી સાથે જોડાયા, આભાર. તો મહેસાણા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું. કોંગ્રેસના પ્રમુખ મનીષ દોશીનું પણ કહેવું છે નોકરીઓ છોડીને ભાજપને ફેસ કરી લો. અમારા કંપનીમાં આવો કેમ તમે લોકો? રાઈટ, ટેકનિકલી વચ્ચામાં અંદર જઈને ડિલીટ કરાવો. તો મહેસાણા કોંગ્રેસમાં મોટો બળવો સામે આવ્યો. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ મહેસાણા જિલ્લા કોંગ્રેસના 33 હોદ્દેદારો અને કાર્યકરો છે કે આઈબીના અધિકારીઓ ત્યાં આવ્યા. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મીટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે. અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે.